હેલો ફ્રેન્ડ્સ, મિત્રો આજે આપણે પરીક્ષા મે ચર્ચા 2024 જેમાં શિક્ષકોનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું અને તેનું સર્ટિફિકેટ કઈ રીતે ડાઉનલોડ કરવું તેના વિશે આજે આ વિડીયોમાં જોવાના છીએ. તો આપ અમારી ચેનલમાં જો નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી, લાઈક કરી, શેર કરવાનું ભૂલશો નહીં. તો ચાલો આપણે રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું અને તેનો જે પીપીસી સર્ટિફિકેટ છે કઈ રીતે ડાઉનલોડ કરવું તેની પ્રોસેસ જોઈએ. સૌપ્રથમ તમારે મોબાઈલ અથવા તો પીસીમાંથી કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે. તેમાં ગૂગલમાં સર્ચ કરવાનું રહેશે પરીક્ષા પે ચર્ચા. તો નીચે અહીંયા એક ઓપ્શન ખુલશે, તેના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા પરીક્ષા પે ચર્ચા જે ઓફિશિયલી જે વેબસાઇટ છે તે જોવા મળશે. તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે આ રીતે ઓફિશિયલી જે વેબસાઇટ છે એ તમને જોવા મળશે. આ રીતે પરીક્ષા પે ચર્ચા એનું સિમ્બોલ જોવા મળશે. તેમાં તમારે નીચે સ્ક્રોલ કરવાનું રહેશે. સ્ક્રોલ કરશો એટલે અહીંયા નીચે પાર્ટિસિપેટ નાઉ એના ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે આ રીતે બીજું ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં તમારે પાર્ટિસિપેટ નાઉ એના ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે અહીંયા નીચે લોગિન વિથ ઓટીપીનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે આ રીતે લોગિન ટુ યોર ઇનોવેટ અકાઉન્ટ એટલે અહીંયા તમારે તમારું નામ અને મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈડી નાખવાનું રહેશે. પહેલાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. તો ચાલો આપણે રજિસ્ટ્રેશન કરી લઈએ. રજિસ્ટ્રેશન કરવા માટે લોગિન વિથ ઓટીપી કરીશું. અહીંયા તમારા જે ઈમેલ અથવા તો મોબાઈલ નંબર પર ઓટીપી જોવા મળશે. ઓટીપી નાખ્યા બાદ સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમારું જે અકાઉન્ટનું નામ છે અહીંયા લોગિન થયેલું જોવા મળશે. ત્યારબાદ તમારે નીચે આવવાનું રહેશે, જેમાં પાર્ટિસિપેટ ના ઉપર ફરી ક્લિક કરશો એટલે તમે નીચે અહીંયા સેલ્ફ સ્ટુડન્ટ એટલે જે વિદ્યાર્થી જાતે રજિસ્ટ્રેશન કરવા માંગતો હોય 6 થી 12 વર્ષના, તો એ અહીંયા સબમિટ કરી શકશે. ત્યારબાદ ટીચરનું રજિસ્ટ્રેશન છે અહીંયા છે. ત્યારબાદ સ્ટુડન્ટ પાર્ટિસિપેટ થ્રુ ટીચર લોગિન એટલે ટીચર લોગિન થ્રુથી સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન કરી શકે છે. ત્યારબાદ પેરેન્ટ્સ હોય તો પેરેન્ટ્સ પણ સ્કૂલના એ પણ અહીંયા સબમિટ કરી શકીએ. તો આપણે ટીચર તરીકે કરશું તો સૌથી પહેલાં અહીંયા સબમિટ ઉપર ક્લિક કરશું. ક્લિક કરશું એટલે અહીંયા લખેલું આવશે કે પાર્ટિસિપેટ એઝ ટીચર. તો અહીંયા ટીચરની આપણે ડિટેલ્સ આપવાની રહેશે. તેમાં તમારે નામ આપવાનું રહેશે. ત્યારબાદ ઈમેલ આવશે. ત્યારબાદ તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ તમારું જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે. ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે. ત્યારબાદ તમારે જે સબ્જેક્ટમાં પ્રશ્ન પૂછવાનો છે જે સબ્જેક્ટનું લેંગ્વેજ સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ તમારે તમારી શાળાનું નામ લખવાનું રહેશે. ત્યારબાદ તમારું જે બોર્ડ છે એ લખવાનું રહેશે. એડ્રેસ લખવાનું રહેશે. ત્યારબાદ તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે. તમારું જિલ્લો સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ પિનકોડ અને નીચે અહીંયા બધા ઓપ્શન જે પ્રશ્ન છે એના પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. અને નીચે 500 કેરેક્ટરમાં
એક ક્વેશ્ચન તમારે સબમિટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. સબમિટ ઉપર ક્લિક કર્યા બાદ તમારે આ રીતે ઓપ્શનમાં ઓકે આપવાનું રહેશે. ઓકે આપશો એટલે તમારું જે પાર્ટિસિપન્ટ એઝ ટીચર યુ હેવ સક્સેસફુલી સબમિટેડ PPC 2024 એટલે પરીક્ષા પે ચર્ચામાં જે સર્ટિફિકેટ છે 12 જાન્યુઆરી 2024 રોજ જોવા મળશે. તો આ રીતે તમે આ જે ઓપ્શન છે એના ઉપરથી તમે તમારું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશો. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરવાનું ભૂલશો નહીં.